અને કંઈક આ રીતનો આખો લુક આવે. તમે જો યાર મિત્રો, આ બાજુ વધારે પાણી છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ તમારા લોકો માટે. મારા માટે અત્યારે ગુડ ઇવનિંગ થઈ છે. અત્યારે વાગ્યા છે બપોરના 4 અને આપણે નીકળી ગયા છીએ. આપણે અત્યારે હાલ જવાનું છે 2-3 જગ્યાએ. આજે રવિવાર છે એટલે ફરવા માટે જઈએ છીએ, બરાબર. બેના જો વ્લોગની અંદર એન્ડ સુધી આપણે જોઈશું શું થાય છે, કેમ થાય છે, બરાબર. અને આપણે જોઈએ આગળ. તો ચાલો મિત્રો, હવે ડાયરેક્ટ તમને ત્યાં જઈને મળીએ. અત્યારે આપણે જઈએ છીએ ઠેબી ડેમ, બરાબર. બેના જો વ્લોગની અંદર એન્ડ સુધી વ્લોગ જોજો, બરાબર. અને જો તમે આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો, એક સારી એવી કોમેન્ટ કરી દેજો. બધું એક હારે બોલાઈ ગયું હે મિત્રો. કાંઈ નહીં, હાલો બેના રહેજો વ્લોગની અંદર. આપણે જઈએ છીએ અત્યારે 2-3 જગ્યાએ ફરવા માટે. અમરેલી આજે હું તમને દેખાડું, અને અમરેલીની બહારના વ્યક્તિઓ એને આજે હું દેખાડીશ. અમરેલી વિશે થોડી ઘણી માહિતી આપીશ, તો એન્ડ સુધી વ્લોગને જોજો. મિત્રો અત્યારે ઠેબી ડેમ તો આપણે પહોંચી ગયા છીએ, અને અહીંયા આગળ આવતા જ તે તમને એક સૂચના જોવા મળે છે. આ ખાસ તમે વાંચી લેજો એકવાર. અમરેલીના હશો તો તમને ખ્યાલ જ હશે આની વિશે. જો તમે બહારના હો તો એકવાર આ તમે જોઈ લો. આ બાજુની સાઈડમાં જે છે પાર્કિંગ જેવું છે. અહીંયા ખાણીપીણીનું પણ આજે રવિવાર છે એટલે કદાચ હોય છે. બાકી જનરલી શરૂ દિવસોમાં છે એ બહુ ઓછા હોય છે અહીંયા ખાણીપીણીવાળા. અને આ બાજુની સાઈડમાં તમે જોવો ને તો અહીંયા તમને કંઈક આ રીતની ચેતવણી આવી જશે. અને આખું તમે જુઓ ને, આની ઓલી બાજુ તો બહુ જ મસ્ત એવું વ્યૂ છે. એટલે હું તમને દેખાડું છું વ્યૂ કેવો આવે છે. અને કંઈક આ રીતના જે છે એ અહીંયા તમે જોઈ શકો છો. દાદરા છે, દાદરા ચડીને ઓલી બાજુ તમને દેખાડીશ એટલે તમને એમ થશે કે ઓ આવું એમ. જોકે પાણી તો ઓછું હશે, જોવા તમે એકવાર. ઓહો, પાણી સારું છે. પણ જોકે આમ તમે જોવો ને કે બહુ વરસાદ પડ્યો હોય ને તો અહીંયા સુધી પાણી આવી જાય. અત્યારે તો બહુ દૂર છે, બાકી વરસાદ જેવું ને એવું હોય ને તો અહીંયા સુધી આવી જાય પાણી. તમે જોવો ને, હવે તો ઓછું છે. અને સામે છે ને, સામે ડેમ તમને જોવા મળી જશે. તમે જોવો ને, ઝૂમ કરું જરાક, તો અહીંયા છે ને ડેમ છે. આખો વ્યૂ છે ને કંઈક આ રીતનો આવે છે. અહીંયાથી આ બાજુ તમે જાઓ ને, આ અમરેલી જવાનો રસ્તો છે. અહીંથી તમે રાજકોટ જઈ શકો. આ રોડ રહ્યો ને રાજકોટ બાજુ જાય. પેલા નાના માછિયાળ આવે, પછી મોટા માછિયાળ આવે, અને પછી ડાયરેક્ટ તમે બાબરા બાજુ જઈ શકો, બરોબર. બાબરાથી તમે રાજકોટ જઈ શકો. અને કંઈક આ રીતનું છે. અહીંયા લાઇટો પણ છે. આમ અંદર જવાની પરમિશન તો નથી, પણ ઘણા હોય છે અહીંયા લોકો ફોટા પાડવા માટે ગયા હોય. ને આપણે કાંઈ જવું છે નહીં, તમને દેખાડી દઈશ. બને ત્યાં સુધી કંઈક આ રીતનો લુક આવે છે. વાદળા તમે જોઈ શકો છો, સારા એવા વાદળા છે. વરસાદ આવવાની સંભાવના ખરી, પણ અત્યારે એટલી બધી નહીં કે જેટલી આપણે ગામડામાં થાય છે. એટલે અમરેલીમાં અત્યારે હાલ તો હું મુંબઈથી આવ્યો ત્યારનો કાંઈ વરસાદ તો છે નહીં એટલો બધો. અને કંઈક આ રીતનો લુક આવે છે, બહુ જ મસ્ત એવો. આ બાજુ તમે જુઓ ને તો આખું અમરેલી આવી જાય ઓલી બાજુની સાઈડમાં. કંઈક આ રીતનો આખો લુક આવે છે. તમે જોવો છો, બહુ જ મસ્ત એવો નજારો છે. તમે જો પક્ષીઓ છે અહીંયા, સાથે કંઈક આ રીતનું ઠેબી ડેમ છે. અહીંયા બહુ જ મજા આવે. તમે જોવો ને, અહીંયા માણસો સવારમાં મોર્નિંગ વોક માટે પણ ઘણા આવતા. થોડુંક મારું અંગ્રેજી યાર મિત્રો ખરાબ થઈ ગયું છે. એકવાર હું તમને મારું મોઢું દેખાડી દઉં. તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું ઠેબી ડેમ. માઇક ચાલુ જ છે. આમાં હું જોવું પડે કે માઇક નહીં ચાલુ ન હોય તો વળી પાછું મારે વોઇસ ઓવર કરવું. મારી પાછળ તમે લુક જોવો છો આખો. બહુ જ આમ રિલેક્સિંગ અહીંયા આખો માહોલ છે. તમે જોવો ને કે પક્ષીઓનો અવાજ છે, અને બહુ સારું એવું અહીંયા આનંદ આવી જાય. તમે એકવાર છે ને અમરેલીના જોવો ને તો કદાચ તો તમે આવ્યા જ 100% તમે આવ્યા જ હશો. જો અમરેલીની આજુબાજુના ગામના લોકો છે એ પણ અહીંયા આવી શકે છે રિલેક્સિંગ માટે. અને કંઈક આ રીતનું જે છે ને આખો ડેમ જોવા મળે છે. તમે જોઈ શકો છો. મિત્રો લાઈવ અપડેટ તમારે જો જોતી હોય ને તો તમારું અહીંયા બાજુમાં ઇન્સ્ટાગ્રામનું પેજનો સ્ક્રીનશોટ રાખું છું. એમાં તમે મને ફોલો કરી દેજો એટલે તમને લાઈવ અપડેટ છે.
કારણ કે આ વિડીયો શૂટ હું કરું છું રવિવારે અને તમને મળશે કાલે. જો લાઈવ અપડેટ જોતી હોય ને તો આ બાજુ તમે જે પેજ આવે છે ને એને ફોલો કરી દેજો. બાકી અહીંયા લુક તમે જોવો એકવાર, બહુ જ મસ્ત લુક આવે પાછળનું આખું જોવો ને તમે, બહુ એટલે બહુ મસ્ત. જો આનંદ થઈ જાય તમને એકવાર. આખો રોડ જે છે એ કંઈક આ રીતનો છે. અને અહીંયા જે છે એ બહારથી લોકો ફરવા માટે પણ આવતા હોય છે. અને મેઇનલી તમે જોવો ને કે ભાઈ સવારના ટાઈમે તમે અહીંયા ચાલી શકો કે ભાઈ અમરેલીના કોઈ પણ વ્યક્તિ હોય એ મોર્નિંગ વોક કરવા અહીંયા આવી શકે. કારણ કે અહીંયા ચિત્તર રોડ અહીંયા બાજુમાં જ થાય, તો ત્યાંથી કોઈ હોય ને તો એ તો પાકું આવતા જ હોય. બાકી બીજા કોઈની આપણને હાલ છે એ ખ્યાલ નથી. બાકી બિના જો બ્લોગની અંદર આપણે આગળ જોઈએ કે બીજે ક્યાં ક્યાં જવાનું છે. લગભગ અહીંથી આપણે જવાનું છે ગાંધીબાગ, અને ત્યાંથી પેલા તો છે ને આપણે આવશે અમરેલીમાં મેઇન જે એન્ટ્રન્સ છે ને હું તમને દેખાડીશ કે તમારે અમરેલીની અંદર આવવું હોય તો કઈ જગ્યાએથી તમારે આવવાનું રહે એ હું તમને દેખાડી દઈશ. અને કંઈક આ રીતનો આખો લુક આવે. તમે જો યાર મિત્રો, આ બાજુ વધારે પાણી છે એટલે આ બાજુ આપણે જઈએ અને દેખાડું હું તમને. આ બાજુ આપણે જઈએ અને દેખાડું હું તમને કે કઈ રીતનું છે ત્યાંનું આખું લુક. મિત્રો અત્યારે મેઇન કેમેરામાંથી દેખાડું છું તમને. કંઈક આ રીતનું જે છે ને અહીંયા પાણી ભરેલું છે અને બહુ જ આમ આનંદ આવી જાય તમને એવી લોકેશન છે ઉડિયા. બાકી છે ને જેમની પાસે ડોગ ને એવું હોય ને તો એ લોકો અહીંયા લઈને આવતા હોય છે. ભાઈ આપણી જેમ લગભગ ફોટોગ્રાફી ને એવું કરે છે, તમે જોવો તો. આપણે તો વ્લોગિંગ કરીએ છીએ, ભાઈ ફોટોગ્રાફી કરે છે. કેમેરો બેમેરો છે ભાઈ માં બધું સારું, કાંઈ નહીં હાલો. બાકી આ રીતનું છે ને આખું લુક આવે છે અહીંયાનું, જોવો છો એ રીતે. અને અહીંયા પણ ઘણો લાંબો એવો રસ્તો છે, તમે જુઓ ને ક્યાંય ઓછો નથી. સિનેમેટિક શોટ કેવા લાગ્યા એ તમે મને કહેજો. અહીંયા ઘણા અહીંયા બહુ જ મજા આવે. મોર્નિંગના ટાઈમમાં તો વધારે મજા આવે અને અત્યારે ઇવનિંગના ટાઈમમાં અત્યારે વાગ્યા છે તમને કહું ને તો 4:30 જેવું વાગ્યું છે. અને બહુ આનંદ થાય છે અહીંયા આવીને. કંઈક આ રીતનું છે ઓવરઓલ. હવે છે ને મિત્રો હું થોડોક આગળ સુધી જઈ આવું, જોઉં બને તો તમને આગળ સારું એવું લોકેશન આવશે તો દેખાડીશ, અને નહીતર પછી આપણે ડાયરેક્ટ મળીએ આગળ બ્લોગની અંદર. અને બહુ આમ તમે જોવો ને આમ રિલેક્સ ફીલ થઈ જાવ તમે એકવાર અહીંયા આવો ને. કારણ કે અહીંયાની શુદ્ધ હવા, બધી વસ્તુ ન હોય. તમે એક વસ્તુ યાદ રાખજો કે બધી વસ્તુ તમને મળવી પોસિબલ નથી. અહીંયા કેવું છે કે ભાઈ તમને પ્રકૃતિ મળી રહે. જે નેચર લવર જે હોય છે એ તમે જોયું ઓલા ભાઈ કઈ રીતે ફોટા ને એવું બધું પાડતા હતા, તો એ રીતે બધું નોખું અહીંયા તમને જોવા મળે છે. અને બહુ મજા આવે તમને અહીંયા. જો અમરેલીના પ્રોપરના તમે હશો તો તમે કદાચ આવેલા જ હશો અહીંયા. અને આપણે થોડાક આગળ સુધી જઈએ અને ત્યારબાદ હું તમને મળું, બરોબર મિત્રો? લગભગ હવે આપણે એન્ડ સુધી તો પહોંચી જ ગયા છીએ, બરોબર? આ બાજુની સાઈડમાં છે ને, અને આપણે અત્યારે તો છે ને જઈએ છીએ આગળ. બિના રહેજો બ્લોગની અંદર. અહીંયા છે ને આ રીતનું લુક આવે છે, બહુ મસ્ત એવું. અહીંથી અંદર જવાનું ચાલુ છે કે બંધ છે એ એક જોવું પડે. લગભગ તો બંધ જ હશે. આ જે રીતનું છે અત્યારે મને દેખાય છે એની ઉપરથી તો એવું જ લાગે છે કે બંધ જ હશે. અને અહીંથી આગળ જવાની પરમિશન છે અને ગેટ બંધ છે, બરોબર?
જોઈ શકો છો મિત્રો, આપણને અહીંયા આવીને કોણ મળી ગયું છે. આપણને અહીંયા આવીને જે છે એ બે જીગરજાન મિત્રો મળી ગયા છે. બે કૂતરાઓ જે છે એ અહીંયા બેઠા છે, આરામમાં છે, એટલે આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ. ગુડ બાય. આપણે અહીંયા જઈએ તો અહીંયા તો મિત્રો બધી છે બંધ, તો આની આગળ આપણે જઈએ એમ જઈ શકાય એવું છે નહીં. બને ત્યાં સુધી હું તમને અહીંથી દેખાડી દઉં છું. અહીંયા બેસવા માટે બાકડા છે, એટલે અહીંયા અત્યારે કૂતરાભાઈ આરામમાં છે, એટલે આપણે એને હેરાન નથી કરવા. બાકી તમે જોવો ને કે આવું કંઈક ઉડે છે અહીંયા. કેમેરો થોડો ખરખો ફોકસ નથી કરતો, અને કંઈક આ રીતનો આખો લુક આવે છે અહીંયા. અંદર તો પેલા જવાતું હશે પણ અત્યારે બંધ છે એવું છે. જોવો ને તમે, કાઠારો એવો ખાઈ ગયો છે આ બાજુની સાઈડમાં, અને કંઈક આ રીતનું જે છે ઓવરઓલ આનું લુક આવે છે. તમે જોઈ શકો છો એ રીતે. અને અહીંયા મેં કીધું એમ કે ભાઈ કૂતરાભાઈ આરામમાં છે, એટલે એને આપણે કંઈ હેરાન કરવા નથી. હવે આપણે જઈએ. હવે હું તમને ડાયરેક્ટ મળું આપણે ગાંધીબાગ, બરોબર? કાં તો એની આગળ ક્યાંય મળું તોય તમને જોઈએ આપણે. મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ જે આપણું સેન્ટર પોઈન્ટ છે અમરેલીની અંદર ત્યાં. અને આ જે છે એ અહીંયા જે છે નાઇટમાં ફુવારા ને એવું બધું હોય છે. બાળકોને જોવા માટે એમના વડીલો લઈને આવતા હોય છે, માતા પિતા લઈને આવતા હોય છે. અહીંયા સારા એવા ફુવારા હોય છે. બાકી અહીંયા જે છે ને એ સારી એવી બેસવાની જગ્યા છે. તમે જોવો ને તો આ બહુ મોટી અને વિશાળ જગ્યા છે, અમરેલીની અંદર છે. બહુ મોટી અને વિશાળ જગ્યા છે, જ્યાં તમે જે છે એ અહીંયા જે છે એ આરામ કરી શકો છો, બેસી શકો છો. અત્યારે હમણાં પબ્લિક થશે, અત્યારે તો જસ્ટ 5 વાગ્યા છે, એટલે જે મેઇન પબ્લિક થશે ને એ તમને કહું તો 6:30-7 વાગ્યા પછી મેઇન પબ્લિક થશે. અને કંઈક આ રીતનો જે છે આનો લુક આવે છે. અને તમે જોશો કે ભાઈ અહીંયા જે છે ને એ ભારતનો આખો નકશો છે. અને આ બાજુની સાઈડમાં તમે જુઓ તો ફુવારા ને એવું બધું છે. અને સામે જે છે આપણે હનુમાન દાદાનું મંદિર છે. અને આ બાજુથી આપણે જઈ શકાય લાઠી અમદાવાદ બાજુ, લાઠી ચાવણ બાજુ, અને આ બાજુથી આપણે જઈ શકાય આપણે રાજકોટ બાબરા બાજુ. અને આ બાજુ અંદર એન્ટર થાવ એટલે અહીંથી આપણે આવી જાય અમરેલી. તો મિત્રો અત્યારે આપણે લોકો આવી ગયા છીએ ગાંધીબાગ, અને અંદરનું તમને દેખાડું લોકેશન કઈ રીતનું છે અંદરનું, એ પણ તમને દેખાડું હમણાં. બન્યા રહેજો બ્લોગની અંદર. અને પહેલાં તો હું છે ને તમને બહારનું બધું દેખાડી દઈશ કે બહારે પણ સારા એવા બધા ચિત્રો ને એવું બધું છે. તો ચલો મિત્રો જઈએ અંદર. તો મિત્રો અત્યારે આપણે લોકો આવી ચૂક્યા છીએ ગાંધીબાગ, અને અંદર એન્ટર થતા હવે કંઈક આ રીતનું લુક આવે છે અહીંયા. એક આ રીતના હાથ જોડેલીની મૂર્તિ જેવું છે અહીંયા છે. અને આ બાજુની સાઈડમાં પણ જે છે એ સારું એવું તમે જોવો ને કે ભાઈ લુક છે. આપણે બગાડવું નથી, કારણ કે છે ને અહીંયા અત્યારે પાણી ભરેલું છે અને ખોટું ગાળાવાળું થાય. જોકે આપણે અહીંયા કોઈ કાંઈ ના તો પડે નહીં, પણ કંઈક આ રીતનું છે. આ બાજુની સાઈડમાં તમે જોવો ને તો અહીંયા તમને કંઈક આ રીતનું જે અહીંયાની જે આયુર્વેદિક જે દવાઓ જે છે ને એવું બધું જે છે એ અહીંયા છે. બુક્સ વગેરે જે છે એ પણ અહીંયા મળે છે, ધાર્મિક બુક્સ મળે છે. આ બાજુની સાઈડમાં તમે જોશો તો પ્રેમવતી કરીને છે, જ્યાં તમને અને મિત્રો કંઈક આ રીતનું જે છે અહીંથી મિત્રો કંઈક આ રીતનું જે છે લુક આવે છે. અને અહીંથી તમે જોઈ શકો છો કે આ બાજુની સાઈડ પણ એક દરવાજો છે, અને આ બાજુની સાઈડ પણ એક દરવાજો છે. અહીંયાથી આપણે અત્યારે એન્ટર કરીએ છીએ અને જોઈએ આપણે આગળ કે ભાઈ કઈ રીતનું છે. એક ભાઈ આગળ એક બ્લોગર હાલ્યા જતા લાગે. ખાય નહીં, હાલો બન્યા રહેજો. આ બાજુની સાઈડમાં તમે જુઓ ને સારી એવી પેઇન્ટિંગ્સ જે છે એ છે. આ બાજુની સાઈડમાં પણ સેમ છે. અને હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. ઝાડવું લગભગ કાપ્યું લાગે છે. આ બાજુની સાઈડ તમે જોશો કે અહીંયા પણ જે છે હમણાં વરસાદ જે છે ઝીણો ઝીણો આવ્યો હતો, અને કંઈક આ રીતનું છે, પાર્ક જેવું છે. અને આખું ઓવરઓલ કંઈક આ રીતનું તમને જોવા મળી જશે, બરોબર? આ બાજુની સાઈડમાં જોશો તો સામે તમને જે છે એ પ્રેમવતી જોવા મળી જશે, જ્યાં જે છે એ તમને તો મિત્રો અત્યારે જે છે આપણને બે ભાઈઓ મળ્યા છે, અને એમને આપણે અત્યારે હાલ પૂછશું કે ભાઈ એમને જે છે એ ગાંધીબાગ કેવું લાગે છે. એ ભાઈ અત્યારે ફરવા માટે આવ્યા હતા, તો અત્યારે આ ભાઈને આપણે પૂછીશું. પહેલા તમારું નામ શું? સાગરભાઈ કોકારી. હા ભાઈ, અત્યારે અહીંયાનો માહોલ બહુ સારો અને સરસ છે, અને ફરવાલાયક સ્થળ છે. રવિવારે અહીંયા બધા અમરેલીની પબ્લિક આવી છે,
અને બધા છોકરાઓ છે બધી ચોપાટી બની ગઈ છે, બહુ સારું છે એમ. રવિવારે પબ્લિક વધારે હોય છે એમ. તમે ભાઈ શું કહેવા માંગતો? તમારું નામ? મારું નામ આશિષ જીકાદ્રી. હા ભાઈ. આ ફરવાલાયક સ્થળ છે. અમારે માનો કે ગાર્ડન એક ફરવાલાયક સ્થળ બની ગયું છે અમરેલીમાં. બહુ જાણીતું અને જૂનું છે, ગાંધીબાગ કહેવાય, પણ નાના છોકરાઓ માટે બહુ સરસ છે. સારું ફરવાલાયક સ્થળ છે અહીંયા ગાંધીબાગ. ઓકે, તો મિત્રો આપણે ધન્યવાદ કહેશું બંને ભાઈઓને કે જેમને કીધું કે ભાઈ ગાંધીબાગ કઈ રીતનું છે, બરોબર. તો મિત્રો એમાં એવું છે કે આપણે વિડીયો શૂટ કરતા હતા ને એમાં ભાઈ મળી ગયા, એટલે ભાઈ એમ કીધું કે ભાઈ અમારું ત્યાં થોડું ઘણું શૂટ કરી દો. ભાઈનું આપણે શૂટ કરી લીધું. ભાઈએ સારું એવું કીધું. સાથે સાથે ભાઈએ ઘણી બધી માહિતી આપી જ દીધી ગાંધીબાગની. છતાંય હું તમને દઉં છું કે ભાઈ અહીંયા જે છે ને વડીલો વધારે હોય છે, સાથે સાથે બાળકોનું ભાઈએ કીધું એમ હમણાં હું તમને દેખાડું પાછળ. અહીંયા જે છે હિંચકા ને એવું બધું છે, એટલે શું કે ભાઈ બાળકોને છે વાંધો ન આવે, રમી શકે આરામથી. શનિ રવિ અહીંયા જે છે બાળકોની ગળદી વધારે હોય છે. બાકી એક પ્રી વેડિંગ શૂટ એરિયો પણ થઈ ગયો છે કે ભાઈ અહીંયા તમે જુઓ ને કે મેક્સિમમ જેમના લગ્ન થવાના હોય અથવા તો લગ્ન થઈ ગયા હોય એ લોકો અહીંયા શૂટ માટે આવતા હોય, ફોટોશૂટ માટે, બરાબર. તો દેખાડું તમને પાછળ છે એ બહુ જ મસ્ત એવા હિંચકા ને એવું બધું છે, તો દેખાડું તમને, હાલો. તો મિત્રો કંઈક આ રીતનો જે છે એ આખું લોકેશન આવે છે. અહીંયા હિંચકા ને એવું બધું છે. અને આ બાજુની સાઈડમાં તમે જોશો ને કે અહીંયા જે છે પાર્ક જેવું છે. કંઈક આ રીતનું જે છે ઓવરઓલ લોકેશન આવે છે. અમરેલીની અંદર જે છે એ ગાંધીબાગ કંઈક જે છે એ આ રીતનું લાગે છે આખું, બરોબર. આગળ એ દેખાડીશ. આગળ બેસવા લાયક જગ્યા પણ છે. પહેલાં હું તમને જે છે ને એનું જ્યાં જમવાનું જે છે ને એ હું તમને દેખાડી દઉં. તો ભાઈઓ અત્યારે આપણે લોકો આવી ગયા છે પ્રેમવતી બાજુ. તો આજે જો ને પ્રેમવતી, ત્યાં તમને જે છે ખાવા પીવાનું સારું એવું મળી જાય છે કે ભાઈ તમારે જો કોઈ પણ જાતનું ખાવું પીવું હોય તો તમે અહીંયા આવી અને ખાઈ પી શકો છો. એક હોટલ ટાઈપનું જે છે અહીંયા બનાવેલું છે, એ પણ હું તમને દેખાડી દઉં કે કઈ રીતનું છે. અને આ બાજુની સાઈડમાં મેં તમને કીધું એ રીતે જે છે એ બાળકોની માટે જે છે એ અહીંયા બનાવેલું છે. અહીંયા તમે જોશો ને કે એ જે વસ્તુ રહે ને એને નામ આપેલું છે પ્રેમવતીનું, બરોબર. કે જ્યાં તમે જે છે એ તમારા બાળકોને કે કોઈ પણ વ્યક્તિને લઈને આવ્યા હો તો તમે અહીંયા જે છે એ જમી શકો છો આરામથી. અને એ રીતનું છે. અહીંયા સિટિંગ એરિયો પણ સારો એવો છે. અહીંની જે ચોખ્ખાઈ જે છે એ પણ સારી એવી છે. અહીંયા તમે જુઓ કે ભાઈ ઝાડવાની આખી થીમ રાખેલી છે. ઝાડવાનું જે થડ હોય એની આખી થીમ રાખેલી છે. અને સ્વચ્છતા પણ અહીંયા જે છે એ સારી એવી છે. તમે જોઈ શકો છો એ રીતે કંઈક આ રીતનું આખું લુક આવે છે અહીંનું, બરોબર. અને અહીંયાથી જે છે તમે બધી વસ્તુ જે છે એ લઈ શકો છો. અલગ અલગ લાઈન જે છે એ છે. અને સેલ્ફ સર્વિસ જે છે અહીંયા રહી છે. આ બાજુની સાઈડ પણ જે છે એ જમવા માટેનું જે છે એ અહીંયા રાખેલું છે. ગરમ પફ ને એવું બધું તમે અહીંયા ખાઈ શકો છો. આઈસ્ક્રીમ ને એવું ઘરે વસ્તુ અહીંયા તમને મળી જશે. મિત્રો અત્યારે હું આવી ગયો હતો ઘરે, અને ઘરે આપણે લગભગ વાગ્યા છે અત્યારના 9 જેવું. પછી એમાં કાંઈ બ્લોગમાં પછી આગળ કાંઈ થયું નહીં, કારણ કે આપણે ઘરે આવ્યા હતા પછી એક નાનું અમથું કામ આવી ગયું હતું. અને હવે આપણે જમવા બેસીએ છીએ. અત્યારે વાગ્યા છે 9. આપણું ફેવરિટ ભીંડાનું શાક છે. જમી કાર્યને મળીએ. જો બહાર જવાનું થાય તો તમને પાછો બ્લોગમાં મળશું, અથવા તો અહીંથી અત્યારથી જ કરી દઉં છું. બહાર જાય તો કહીશ, નકર તો અત્યારે કહી દઉં તમને કે ભાઈ આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.